માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં મિત્ર? હું આજે મરચાં ભરેલા બનાવું છું, તો તમે વિડીયોમાં બન્યા જ રહેજો અને વિડીયો પૂરો સુધી જોજો મિત્રો। હું કેવી રીતે બનાવું છું તમે જોતા રહેજો। તેલ નાખવાનું, એના પછી ચણાનો લોટ નાખી અને સરસ રીતે શેકી લેવાનું। જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી શેકવાનું। એના પછી મસાલો નાખી દઈશું થોડો થોડો। તો શેકાઈ ગયો છે સરસ રીતે ને હવે લાલ મરચું નાખશું થોડું, તીખાશ પ્રમાણે નાખવાનું। થોડી હળદર નાખશું, ધાણા જીરું નાખશું થોડું અને થોડું નમક। પછી સરસ રીતે મિક્સ કરી લેશું। પછી ઠંડુ થવા દઈશું થાળીમાં, વાસણમાં, બીજા વાસણમાં કાઢી લેશું। તો જો કાઢી લીધો છે થાળીમાં, તો થોડી વાર ઠંડુ થવા દેશું। તમને કોરું લાગે તો થોડુંક તેલ નાખવાનું, તો હું થોડુંક તેલ નાખીશ। શીખતા વખત નાખી હતું એટલા માટે બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે। સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેશું। હું તમને બતાવું કયા મરચાં લેવાના છે। તો જો મિત્રો, જે આ મરચાં ધોઈ અને લઈ લીધા છે, આવા મરચાં લેવાના। તો ધોયા હોય તો લૂસી દેવાના। મેં ધોઈને મૂકી દીધા હતા એટલે લૂસાઈ ગયા છે। તો હવે એમાં ચેકા કરી અને પછી ભરી લેશું। તો પછી ભરી લેશું અંદર ચણાનો લોટ। તો હું ચેકા પાડી દઉં, તમે વિડીયોમાં બન્યા રહો। બધા જ કટ મારી લીધા છે બધા જ મરચાઓના। તો હવે ચણાનો લોટ ભરશું। તો જો મિત્રો, સરસ રીતે ઠંડા થઈ ગયા છે લોટ, હવે ભરી દેશું ચણાનો લોટ। તો જુઓ મિત્રો, તમને ખાટાશ ભાવતું હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો, અંદર ખાંડ પણ નાખી શકો છો। અમે ખાંડ અને લીંબુ નથી નાખ્યું। તો જો મિત્રો, આવી રીતે ભરી લેવાના। તો ભરીને સાઈડમાં મૂકી દઈશું। એવી રીતે બધા જ ભરી લેશું। જો મિત્રો, આ બધા મરચાં મેં ભરી દીધા છે, હું અલગ લઈ લઈશ। તો જો મિત્રો, આટલા મરચાં મેં ભર્યા છે અને જે આ લોટ વધ્યો છે એ ઉપર હું નાખી દઈશ। તો મરચાંનો વઘાર કરી લઈશ। તો તમે જો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। તેલ રેડી દેશું। મરચાં હોય એ પ્રમાણે તેલ લેવાનું। મારે મરચાં થોડા છે એટલે હું થોડું તેલ નાખીશ। તો તેલ ગરમ થાય એના પછી મરચાં નાખશું। તો જો મિત્રો, એના પછી નાખશું તો થોડું રાઈ અને જીરું નાખશું। જે તેલ નથી આવ્યું, તેલ ગરમ થઈ ગયું છે। જીરું અને રાઈ નાખી દઈશું। તો રાઈ ફૂટી ગઈ અને જીરું પણ ફૂટી ગયું છે। જો મિત્રો, સરસ રીતે ફૂટી જાય એના પછી નાખશું મરચાં। તો જો મિત્રો, હવે મરચાં અંદર નાખી દઈશું। તો એક એક કરીને મરચાં નાખશું। તો જો મિત્રો, આવી રીતે સરસ રીતે નાખી દેવાના મરચાં। બધા મરચાં નાખી દઈશું। તો બધા મરચાં નાખી ગયા છે।
એના પછી જે લોટ વધ્યો તો એ ઉપર નાખી દઈશું. તો લોટ વધ્યો તે ઉપર નાખી દઉં છું. જો મિત્રો, તો તમારે લોટ વધે તો આવી રીતે ઉપર નાખી દેવાનો. તો સરસ રીતે મિક્સ પણ થઈ જશે. તો એક બાજુ ચડી જાય એના પછી બીજી બાજુ પલટવાના. તો એક બાજુ ચડવા દઈશું સરસ રીતે. તો જો મિત્રો, સરસ. તો જો મિત્રો, સરસ રીતે લોટ પણ ઉપર નાખી દીધો છે. એક બાજુ ચડી જાય એના પછી થોડી વાર ડીશ ઢાંકી દઈશું. જો એક બાજુ ચડી ગયા છે અને બીજી બાજુ પલટી દીધા છે. જો મિત્રો, તો એ બધું તેલ જેવું દેખાય છે, અત્યારે દેખાશે નહીં, થોડી વાર. જો સરસ રીતે થઈ ગયા છે મરચાં. જો મિત્રો, અમે તો આવી રીતે બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. તમારા મરચાં સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો જો મિત્રો, તમને આ મરચાં કોને કોને ભાવે છે એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. તો હવે એક બાઉલમાં કાઢી લઈશું. તો જો મિત્રો, કાઢી લીધા છે. અમારા મરચાં બનીને પણ તૈયાર થઈ ગયા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો મિત્રો. કેવા મરચાં અમારા બન્યા છે અને તમે કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. તો આ મરચાં કોને કોને ભાવે છે મિત્રો એ કોમેન્ટમાં જણાવજો. મને તો બહુ જ ભાવે છે મરચાં. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા વિડીયો અમારો પૂરો થાય છે. બાય.